શોર્ટ સાઇટ ના બનજો, લોંગ ટાઈમ વિઝન રાખજો. સિસ્ટમથી રોકાણ કરજો. સિસ્ટમ એટલે S ફોર સેવ, Y ફોર યોર, S ફોર સમ, T ફોર ટાઈમ, E ફોર એનર્જી અને M ફોર મની. સેવ યોર સમ ટાઈમ એનર્જી મની એનું નામ છે સિસ્ટમ. એટલા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહે છે એસઆઈપીને. ઇંગ્લિશમાં એક કહેવત છે, ધેર ઇઝ અ રિસ્ક ટુ ઇન્વેસ્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ, ધેર ઇઝ ઓલ્સો રિસ્ક ટુ નોટ ઇન્વેસ્ટિંગ ઇન મ્યુચ્યુઅલ ફંડ. ગુજરાતીમાં કહું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ જોખમ તો છે જ, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરીને પણ એક જોખમ તો તમે લો જ છો. એ જોખમનું નામ છે ફુગાવો. એવા કેટલાક લોકોને તમે ઓળખો છો કે જે લોકો ફિક્સ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટની અંદર પૈસા રાખીને અબજોના પતિ બન્યા હોય. આપણે દરેક રોકાણને આદતોથી કરીએ છીએ. શું આપ જાણો છો કે દુનિયામાં એવું કયું પ્રાણી છે કે જેનાથી સૌથી વધારે લોકોના મૃત્યુ થયા? જાણો છો? કોમેન્ટ બોક્સની અંદર ગૂગલ જોયા વગર કોમેન્ટ કરજો. એ પ્રાણીનું નામ છે મચ્છર. સૌથી વધારે આ પ્રાણીથી મૃત્યુ થાય છે. પણ કેટલા લોકો મચ્છરથી બીવે છે? બધા લોકો વાઘ અને ચિત્તાથી બીવે છે, પરંતુ એનાથી મૃત્યુ ઓછા થયા, મચ્છરથી વધારે મૃત્યુ થયા. મતલબ જે વસ્તુનો સૌથી વધારે ડર લાગે છે એનાથી ડરવાની એટલી બધી જરૂર નથી. શેર બજારથી લોકોને ડર લાગે છે એટલે એનાથી એટલી બધી ડરવાની જરૂર નથી. કંઈ ના થાય, લાંબા સમય સુધી ખાલી ઊભા રહો. અમે જ્યારે ઘણા લોકોને 86,000ના સેન્સેક્સે ફોન કરતા હતા ને તો લોકો કહેતા હતા કે માર્કેટ ઘટશે રવિભાઈ, રાહ જુઓ, માર્કેટ ઘટશે. 73,000 માર્કેટ આવ્યું ત્યારે પણ ફોન કરીએ છીએ તો બી કહે છે હજી ઘટશે, હજી ઘટશે. એટલે ભાઈ કેટલું ઘટાડવું છે? તમારે તો લાખ લાગે છે, અમારા લોકોના કરોડો લાગે છે.